દાલ પકવાન તો બધાના ફેવરિટ હોય, પણ એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી જો તમે આ રીતે બનાવશો ને બહુ જ ટેસ્ટી બનશે. એના માટે ચણાની દાળ અને થોડી મગની દાળને સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને એને ફરીથી પાણી એડ કરી પલાળવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં 1 કપ જુવારનો લોટ, અજમા, જીરું, મીઠું એડ કરીશું અને મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ એડ કરી પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી રેડી કરીશું. પછી એમાંથી આ રીતે લુવા કરી થોડા સ્મૂથ કરી લેશું અને બટર પેપરની મદદથી આપણે એની મોટી સાઈઝની રોટલી જેવું તૈયાર કરી લેશું. તો જેવડા તમારે પકવાન બનાવાય ને એ રીતે પછી એક્સ્ટ્રા લોટ આ રીતે કાઢી એક સરખો શેપ આપી અને આ રીતે વચ્ચે કટ લગાવી દેશું. પછી એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ અને સરસ રીતે ગરમ થઈ જાય ને પછી બંને સાઈડથી આ રીતે ક્રિસ્પી કરી લેવાનું. તો પકવાન તૈયાર છે. દાળને બાફવા માટે આ રીતે લઈ લેશું. એમાં હળદર અને મીઠું અને થોડું તેલ એડ કરીશું અને 4 વિસલ થાય ને ત્યાં સુધી બાફી લેશું. આ રીતે દાળ બફાઈ જાય ને એટલે સ્પેશિયલ એક વઘાર કરીશું. તેલમાં જીરું, હિંગ એડ કરી અને લાલ મરચું પાવડર એડ કરી વઘાર એડ કરીશું અને પકવાન અને દાળને સર્વ કરીશું. તો આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો.